મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના 105 આઈપીએસની બદલીઓના ઓર્ડર આવી ગયા છે। ઘણા સમયથી ઓર્ડર પેન્ડિંગ હતો, હવે આ ઓર્ડર આવી ગયો છે અને રાજ્યના 105 આઈપીએસની બદલીઓ થઈ ગઈ છે। અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી થઈ છે। પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે, તો મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના એસપી તરીકે બદલી કરાઈ છે। સફીન હસનને મહીસાગરના એસપી બનાવાયા છે, તો એસવી પરમારની એસઆરપી ગ્રુપ 15માં બદલી કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, 105 આઈપીએસની બદલી। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 105 આઈપીએસ અધિકારીઓ ઉપરાંત કેટલાકની અન્ય એમ કરીને કુલ 115 પોલીસ અધિકારીઓની બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના જિલ્લા પોલીસ વડાઓની બદલી કરવામાં આવી છે। જે એસએસપી હતા, પ્રમોશન વાળા અધિકારીઓ એમને પણ બદલી કરવામાં આવી છે। કરણરાજ વાઘેલા કે જેઓ વલસાડ એસપી હતા, એમને ઇકોનોમિક વિંગ સુરત સિટીમાં મૂકવામાં આવ્યા છે। એસવી પરમાર ડીસીપી ઝોન 1 રાજકોટમાં હતા, એમને ઓએનજીસી મહેસાણા એસઆરપી ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે। રાહુલ ત્રિપાઠી મોરબી એસપી હતા, એમને બદલી કરી અમદાવાદ એસઓજી। હિમકરસિંહને રાજકોટ એસપીથી બદલી કરી અને એમને ઇકોનોમિક વિંગ અમદાવાદ સિટીમાં મૂકવામાં આવ્યા છે। એ જ પ્રકારે મનીષસિંહ કે જેઓ લાંબા સમયથી વિવાદમાં રહેલા હતા, ડીજી ઓફિસમાં એમટીમાં એસપી તરીકે ફરજ બજાવતા હતા, એમને સાઇડ પોસ્ટિંગ ભરૂચ એસઆરપીમાં આપવામાં આવ્યું છે। મયુર ચાવડા ભરૂચ એસપી હતા, એમને બદલી અને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી બનાવવામાં આવ્યા છે। પાર્થિવરાજ ગોહિલ કે ડીસીપી ક્રાઇમ રાજકોટ છે, એમની બદલી સાબરકાંઠા એસપી તરીકે કરવામાં આવી છે। ધર્મેન્દ્ર શર્માને વેઇટિંગ પર પોસ્ટિંગ મૂકવામાં આવ્યા છે। આ જ પ્રકારે અક્ષયરાજ મકવાણા કે જેઓ બનાસકાંઠા એસપી હતા, એમને ભરૂચ એસપી તરીકે મૂકવામાં આવ્યા છે। 105 અધિકારીઓની આ બદલીઓ છે। આ ઉપરાંત કેટલાક સિનિયર અધિકારીઓની બદલીઓનું લિસ્ટ પણ થોડા સમયમાં ડિક્લેર કરાશે। આભાર માહિતી માટે।